નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। જો તમને શરદી થઈ ગઈ હોય અને એના લીધે શરદીના કારણે જો તમારું નાક બંધ થઈ ગયું હોય તો માત્ર 10 મિનિટમાં કોઈપણ પ્રકારની દવા લીધા વગર નાક કેવી રીતે ખુલે એનો આપણે ઘરેલું ઈલાજ જોઈએ। અને શરદીના કારણે જો માથું દુખતું હોય તો માત્ર 10 મિનિટમાં કોઈપણ પ્રકારની દવા વગર માથું દુખતું હોય તો એનો દુખાવો કેવી રીતે દૂર કરવો, અને નાના બાળકોને શરદી કફ ઉધરસ થઈ જાય કે પેટમાં ગેસ થઈ જાય તો એના માટે કયા કયા ઘરેલું ઉપાય કરવા જોઈએ એ આજે આપણે આ વિડીયોની અંદર પ્રેક્ટિકલ સાથે એટલે કે ડેમોન્સ્ટ્રેશન સાથે આપણે જોઈશું। તો ઉપાય નંબર 1, શરદી થઈ ગઈ હોય અને શરદીના કારણે જો નાક બંધ થઈ ગયા હોય તો એના માટે સૌથી પહેલાં આપણે કે તમારે થોડાક લવિંગ લેવાના અને પછી એને ગેસ ઉપર બધા લવિંગને આપણે બાળી દેવાના। લવિંગને બાળી અને એનો ભૂકો કરી દેવાનો, ખાંડીની અંદર ખાંડી દેવાનો અને પછી એનો ભૂકો કરી દેવાનો એટલે કે એનો પાવડર બનાવી દેવાનો અને પછી એ પાવડરને એક એરટાઇટ ડબ્બાની અંદર ભરી રાખવાનો। પછી જ્યારે પણ નાક બંધ થઈ જાય ત્યારે એક અડધી ચમચી જેટલો પાવડર લેવાનો અને એની અંદર થોડું પાણી નાખવાનું અને પછી એને ગેસ ઉપર ગરમ કરવાનો। પાણી બળી જાય ત્યાં સુધી થોડીક વાર માટે એને ગરમ કરવાનું અને પછી એ જે ભૂકો છે એને બંને આ નાક ઉપર અહીંયા બંને જગ્યાએ લગાવી દેવાનો। તો તમારા નાક બંધ થઈ ગયા છે એ 10 મિનિટની અંદર રાહત થઈ જશે। હવે જોઈએ ઉપાય નંબર 2, જો શરદીના કારણે તમને માથું દુખતું હોય તો એના માટે થોડીક સૂંઠનો પાવડર લેવાનો અને એ સૂંઠ પાવડરની અંદર થોડુંક પાણી ઉમેરવાનું અને પછી એને ગેસ ઉપર ગરમ કરી દેવાનું અને પછી ઠંડુ થાય ત્યારે એ કપાળ ઉપર લગાવી દેવાનું। તો તમને જો શરદીના કારણે માથું દુખતું છે તો એમાં ખૂબ ઝડપથી રાહત થશે। ઉપાય નંબર 3, જો તમને અથવા નાના બાળકોને શરદી થઈ ગઈ હોય તો એના માટે થોડોક અજમો લેવાનો એટલે કે 1 ચમચી જેટલો અજમો લેવાનો અને એને બરાબર તવી ઉપર શેકી દેવાનું એટલે કે કમ્પ્લીટ શેકાઈ જાય પછી એનો ભૂકો કરી દેવાનો એટલે કે પાવડર બનાવી દેવાનો અને પછી એ પાવડરની અંદર થોડોક ગોળ ઉમેરવાનો અને બંનેનું મિશ્રણ કરી અને દિવસમાં 3 વખત તમે લઈ શકો છો। મોટા માણસો હોય તો એમને અડધી ચમચી દિવસમાં 3 વખત લેવાની અને 5 વર્ષથી ઉપરના બાળકો હોય તો એમને ચોથા ભાગની ચમચી દિવસમાં 3 વખત આપી શકાય। 5 વર્ષથી નાના બાળકો હોય તો એમને આ ઉપાય કરવાનો નથી। ઉપાય નંબર 4, જો પેટમાં ગેસ થઈ ગયો હોય નાના બાળકોને કે મોટાઓને એના માટે અડધી ચમચી હિંગ લેવાની, એની અંદર થોડુંક પાણી એડ કરવાનું અને બંનેનું મિશ્રણ કરી દેવાનું અને પછી પેટ ઉપર લગાવી દેવાનું। પરંતુ આ મિશ્રણ ડૂંટીની અંદર ન જાય એ તેનું ખાસ ધ્યાન રાખવાનું, ડૂંટીની આજુબાજુ જ લગાવી દેવાનું। તો તમારા પેટમાં જો ગેસ થઈ ગયો છે તો માત્ર 10 મિનિટની અંદર રાહત થઈ જશે। હવે જોઈએ ઉપાય નંબર 5, જો તમને નાના બાળકોને કે મોટાઓને વારંવાર નાક બંધ થઈ જતું હોય તો એના માટે એક રૂમાલની અંદર એક કપડાની અંદર થોડોક અજમો લેવાનો અને એની અંદર થોડોક કપૂરનો ભૂકો કરી અને નાખવાનો અને પછી એની પોટલી બનાવી દેવાની અને પછી એ પોટલી છે એ આપણે અહીંયા નાના બાળકોને અથવા મોટાઓને પણ ગળે લગાવી દેવાની એટલે વારંવાર થોડી વારે આપણે એને સૂંઘવાનું। તો એ વારંવાર સૂંઘવાથી તમારા જો નાક બંધ થઈ જતા છે તો એ નાક બંધ નહીં થઈ જાય અને ખૂબ મોટી રાહત થશે। ઉપાય નંબર 5, જો તમને ગળામાં કફ થઈ ગયો હોય કે ગળાની અંદર આવો અવાજ આવતો હોય, ગળાની અંદર કફ થઈ ગયો અને આ રીતે અવાજ આવતો હોય તો એના માટે અડધી ચમચી હળદર લેવાની, એની અંદર થોડુંક સિંધવ મીઠું લેવાનું, 5 કાળા મરી લઈ અને એનો ભૂકો કરી અને કાળા મરીનો ભૂકો એડ કરવાનો અને દેશી ગાયનું ઘી હોય તો 1 ચમચી દેશી ગાયનું ઘી એડ કરવાનું અને આ 4નું મિશ્રણ કરી આંગળી ઉપર લઈ અને દિવસમાં 3 વખત તમે ચાટી જવાનું અને ધીમે ધીમે ઉતારી દેવાનું અને એની સાથે સાથે દિવસમાં 8 થી 10 વખત સમય ઉપર ગરમ પાણીના કોગળા કરવાના। એમાં કોઈ વસ્તુ નાખવાની નહીં, માત્ર ગરમ ઉંફાળું પાણી હોય નોર્મલ એવા ગરમ ઉંફાળા પાણીથી કોગળા કરવાના અને ગરમ ઉંફાળું પાણી પીવાનું રાખવાનું। તો ગળાની અંદર જે કફ થઈ ગયો છે કે આવો અવાજ આવતો છે તો એની અંદર ખૂબ ઝડપથી રાહત થાય છે। આવા નાના સફળ ઘરેલું ઉપાય આપણે કરી શકીએ છીએ। પરંતુ તમને કોઈપણ ડૉક્ટરની દવા ચાલતી હોય કે કોઈપણ લોબી બીમારી હોય અને કોઈપણ પ્રકારની દવા ચાલતી હોય તો ડૉક્ટર કે વૈદ્યની સલાહ લીધા પછી જ આ ઉપાય કરવા માટે વિનંતી। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।